ધોરણ 10માં પછી જો તમે ડિપ્લોમાની અંદર એડમિશન લેવાનું વિચારી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, તો ડિપ્લોમાની અંદર કઈ રીતના પ્રોસેસ કરવાની હોય છે, એડમિશન પ્રોસેસ કઈ રીતના કરવાની હોય છે, એમાં કયા કયા સબ્જેક્ટના માર્ક્સ ગણાતા હોય છે, ક્યારથી એની ડિપ્લોમાની પ્રોસેસ સ્ટાર્ટ થતી હોય છે, કઈ કઈ ગવર્મેન્ટ કોલેજો હોય છે, દરેક વસ્તુ આજે આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસથી ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ પ્લેટફોર્મ જે ઓનલાઈન પ્લેટફોર્મ છે એની અંદર ડિપ્લોમાના દરેક સબ્જેક્ટ દરેક બ્રાન્ચના આપણે મટીરિયલ્સ પ્રોવાઈડ કરી રહ્યા છે અને 2011થી આ સંસ્થાની અંદર આપણે જોડાયેલા છે વિદ્યાર્થી મિત્રો. ઓનલાઈન પ્લેટફોર્મ છે આપણું, તો ત્યાં તમને ડિપ્લોમાની દરેક વસ્તુ એડમિશનથી લઈને જ્યાં સુધી ડિપ્લોમા ફિનિશ નથી થતું ત્યાં સુધીની તમારા સાથે અમે સાથ આપવાના છીએ. તો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ જોડે જોડે આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જો તમે આ વખતે 2025માં ડિપ્લોમા લેવાનું વિચારી રહ્યા છો તો આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, એ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાં તમે જોઈન થઈ શકો છો, જેથી તમને દરેક ઇન્ફોર્મેશન અમે ત્યાં શેર કરતા હોઈએ છીએ અને જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનના આધારે તમે દરેક વસ્તુ ત્યાંથી સમજી શકો છો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ડિપ્લોમાની પ્રોસેસ છે ક્યારથી સ્ટાર્ટ થઈ રહી છે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. પ્લસ ઘણા બધા 10મા પછીના જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકો સ્ટાન્ડર્ડ મેથ્સ યા બેઝિક મેથ્સ બી કરેલું હોય છે, અથવા જે લોકો 12 સાયન્સમાં ફેલ થયા છે અને અથવા 12 સાયન્સમાં ટકાવારી ઓછી આવી છે અને એમને જે ડિગ્રીની અંદર એડમિશન જોતું હતું, જે બ્રાન્ચની અંદર એડમિશન જોતું હતું એ નથી મળી રહ્યું અને જો ડિપ્લોમા કરવાનું વિચારી રહ્યા છે તો આ વિડીયો તમારા માટે છે. અથવા તમારા સગા સંબંધી જો કોઈ વિદ્યાર્થી મિત્રો અથવા કોઈ વાલી મિત્રોને જાણ હોય કે ડિપ્લોમા કરવાનું વિચારી રહ્યા છે તો એમના વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે, હવે વાત કરીએ એડમિશન પ્રોસેસની, તો એડમિશન પ્રોસેસ ક્યારથી સ્ટાર્ટ થઈ રહી છે એ સમજવા માટે આપણે ગૂગલ ઉપર જવું પડશે અને પહેલું એસીપીડીસી રજિસ્ટ્રેશન તમે લખશો, ગુજરાત ડિપ્લોમા એડમિશન પ્રોસેસ, એસીપીડીસી ની જે વેબસાઇટ છે, ઓફિશિયલી વેબસાઇટ છે, એ તમારે ઓપન કરવાની રહેશે. એસીપીડીસી તમે ઓપન કરો છો એટલે તમારું આ ટાઈપનું જે આપણું કાઉન્સલિંગ છે એ આખું ઓનલાઈન કાઉન્સલિંગ થવાનું છે, આખું ઓનલાઈન કાઉન્સલિંગ થવાનું છે. તો એની અંદર જે ઓનલાઈન કાઉન્સલિંગની અંદર વાત કરવામાં આવે તો ફર્સ્ટ યર ડિપ્લોમા જે છે ફર્સ્ટ યર ડિપ્લોમાની અંદર તમારે અહીંયા ઓપન કરવાનું થશે. હવે જે ઓફિશિયલી નોટિફિકેશન આવી છે વિદ્યાર્થી મિત્રો, ઓફિશિયલી નોટિફિકેશનની અંદર શું આવ્યું છે સમજી લઈએ પહેલા આપણે. તો ઓફિશિયલી નોટિફિકેશનની અંદર પ્રથમ વર્ષ ડિપ્લોમાની અંદર પ્રવેશનું રજિસ્ટ્રેશન 15/5/2000 થી શરૂ થવાનું છે. ઓકે, જેથી પ્રવેશ મેળવતા ઈચ્છુક ઉમેદવાર લાગુ પડતા કિસ્સામાં જરૂરી મુજબના દસ્તાવેજો ડોક્યુમેન્ટ જે અધિકારીની કચેરીથી કઢાવવાની તૈયારી રાખવાના હિતાવત છે. એટલે તમારે જે જરૂર પડશે, હવે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો સમજો કે 10માની માર્કશીટ તો તમને મળી જશે, એલસીબી મળી જશે, પણ તમે કોઈ એસસીબીસી કાસ્ટનું સર્ટિફિકેટ કઢાવવાનું, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવાનું હોય અથવા ઓપન કેટેગરીની અંદર ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ કઢાવવાનું હોય અથવા ફાધરનો આવકનો દાખલાની રિક્વાયરમેન્ટ હોય, આ બધા ડોક્યુમેન્ટ તમારે રેડી કરી લેવાના છે. એટલે જે તે તમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જે બી તમે જ્યાંથી ડોક્યુમેન્ટ કઢાવવાની જરૂરિયાત લાગે છે ત્યાંથી તમારે ડોક્યુમેન્ટ રેડી કરી દેવાના છે. એટલે 15 તારીખથી તમારું રજીસ્ટ્રેશન ચાલુ થશે. હવે જે રજીસ્ટ્રેશનની તારીખ આપી છે 15/5/2025 થી 23/6/2025 સુધી એનું રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલવાનું છે. બીજું ખાસ અગત્યની સૂચના આપવામાં આવી છે કે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન પ્રવેશ સમિતિ દ્વારા ઓટીપી ઉમેદવારના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર મોકલવામાં આવતો હોય. હવે આ જે ઓટીપી છે, ઓટીપી જે છે વન ટાઈમ પાસવર્ડ છે, જે તમે રજીસ્ટ્રેશનમાં મોબાઈલ નંબર યુઝ કરવાના છો તમારો અથવા તમારા વાલીનો, તમે મોબાઈલ નંબર જે યુઝ કરવાના છો એ મોબાઈલ નંબર એ રીતનો યુઝ કરવાનું છે કે જ્યાં સુધી પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી એ મોબાઈલ કાર્યરત હોવો જોઈએ. ઓકે, ઈમેલ આઈડી બી એ રીતના તમારે નાખવાની છે. યુઝર આઈડી બનાવતી વખતે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નો ઉપયોગ કરો તો તે મોબાઈલ અને ઈમેલ આઈડી સમગ્ર પ્રક્રિયા દરમિયાન એક્ટિવ રાખવામાં આવે એ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, એટલે ખાસ એ વસ્તુ સમજી લેવાની છે. હવે વાત કરવામાં આવે કે ધોરણ 10માના વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 10માની અંદર વાત છે તો ધોરણ 10માના જે વિદ્યાર્થી મિત્રો છે, 10માના 5 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં ડિપ્લોમા એન્જિનિયરિંગના ઓનલાઈન પ્રવેશ ઉમેદવાર આપવાના તબક્કા સરળ સમજૂતી અર્થે આપ્યું છે. તો ગણિત, બેઝિક ગણિત અથવા સ્ટાન્ડર્ડ ગણિત,
વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના ગુણને મેરિટ બનાવવામાં ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે જે મેરિટ બનવાનું છે ફક્ત 3 જ સબ્જેક્ટનું બનવાનું છે. કયા કયા? એક તમારું મેથ્સ બનવાનું છે, એક સાયન્સ બનશે અને એક ઇંગ્લિશ. આ 3 સબ્જેક્ટના તમારા મેરિટ બનવાના છે. તો તમે જો ડિપ્લોમાની અંદર એડમિશન લઈ રહ્યા છો અથવા લેવાનું ઈચ્છા છે તમારે, તો મને તમારા 3 જે સબ્જેક્ટ છે મેથ્સ, ઇંગ્લિશ અને તમારું સાયન્સ જે છે વિજ્ઞાન, આ 3ના તમારા માર્ક્સ કોમેન્ટ કરવાના છે, જેથી હું તમને રિપ્લાય આપીશ કે તમે કઈ ફિલ્ડ લઈ શકો છો. પછી જે ઉમેદવાર કેટેગરીનો લાભ લેવા માંગતા હોય તે ઉમેદવાર કેટેગરી લગતા જરૂરી દસ્તાવેજો પહેલાથી કઢાવી રાખવાના રહેશે. એટલે સમજો કે કોઈ ઓપન કેટેગરીમાં છે ને એને ઈડબ્લ્યુએસ માં જવું છે. હવે ઈડબ્લ્યુએસ ની આખી સીટો અલગ હોય છે, તો એનું જે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ છે તમારે કરી રાખવાનું રહે છે. સમજો TFWS ની તમે રિક્વાયરમેન્ટ છે, ટ્યુશન ફી જે છે માપ છે એના માટેનું તમારું આવકનું પ્રમાણપત્ર, ફાધરના આવકનું પ્રમાણપત્રની રિક્વાયરમેન્ટ રહેશે, તો એ બી તમારે નિખારીને રાખવાનું રહેશે. SC ST OBC માં તમારે એડમિશન લેવું છે તો એનું જે ક્રિમિનલ સર્ટી છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, એ તમારે કાઢીને રાખવાનું રહેશે. પછી સમિતિ દ્વારા આપતા વિવિધ માર્ગદર્શક કાર્યક્રમમાં ભાગ લઈ તમામ પ્રશ્નો નિરાકરણ કરી શકાય છે. ધોરણ 12 સાયન્સમાં નાપાસ વિદ્યાર્થી અથવા ધોરણ 10 ના માર્ક્સ પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જો સપોઝ ધોરણ 12 માં કોઈ ફેલ થયું છે અથવા ઓછા માર્ક્સ આવ્યા છે અને એને ડિપ્લોમા કરવું છે, તો ધોરણ 10 માં જે એના માર્ક્સ આવે છે એના ઉપરથી કરાશે. કોઈ મેરિટ માર્ક્સ કપાતો નથી. એન્જિનિયરિંગ થવાની ઈચ્છા D2D થી પણ પૂરી કરી શકાય છે. એટલે ધારી લો કે તમે કોઈ 12 સાયન્સમાં ડિગ્રીમાં એડમિશન લેવાની ગણતરી હતી પણ એ ફેલ થયો છે, તો એ વિદ્યાર્થી 10માના બેઝ ઉપર ડિપ્લોમા કરી શકે છે અને ડિપ્લોમા કર્યા પછી ડિગ્રી પણ કરી શકે છે. ઓકે, ધોરણ 10 બાદ ડિપ્લોમા પ્રવેશમાં ઉંમરનો કોઈ બાંધ નથી. કોઈ પણ ઉંમર હોય એ એડમિશન લઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જે મેરિટ બનવાનું છે એ 3 સબ્જેક્ટનું બનવાનું છે. ફરીથી સમજી લઈએ, ગણિત છે, વિજ્ઞાન છે અને અંગ્રેજી છે એટલે કે ઇંગ્લિશ છે, 3 સબ્જેક્ટનું બનવાનું છે. હવે તમે એ વિચારી રહ્યા છો કે સર અમારે એડમિશન લેવું છે ડિપ્લોમાની અંદર, તો ડિપ્લોમાની અંદર કયા કયા એન્જિનિયરિંગ ફિલ્ડ છે, એમાંથી કઈ બેસ્ટ એન્જિનિયરિંગ ફિલ્ડ છે, પ્લસ જે એન્જિનિયરિંગ ફિલ્ડ છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના કોલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે કે સર ગુજરાતીમાં આવે છે, ઇંગ્લિશમાં આવે છે, તો તમારા જે બી ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચનનું આપણે નિરાકરણ કરવા માટેના આપણે વિડીયોઝ બનાવવાના છે. અને દરેક વસ્તુ જ્યાં સુધી તમારું એડમિશન પ્રોસેસ પૂર્ણ ના થાય ત્યાં સુધી આપણે વિડીયો બનાવીશું. અને જ્યારે તમારું એડમિશન પ્રોસેસ પૂર્ણ થઈ જશે તરત જ ડિપ્લોમાનો ગુજરાતની ફક્ત એક જ એવી યુટ્યુબ ચેનલ છે કે જે તમને ફક્ત ડિપ્લોમાનો ટોટલી સિલેબસ યુટ્યુબ ચેનલ ઉપર આપણા એપ્લિકેશન ઉપર પ્રોવાઈડ કરે છે. આપણી એપ્લિકેશન બી છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, જેની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને ડિપ્લોમામાં જો નક્કી છે કે મારે ડિપ્લોમામાં જવું જ છે, તો કયા કયા સબ્જેક્ટની અત્યારથી તૈયારી કરી લેવાની છે એ બી આપણે તમને સમજાવી દઈશું વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. 15 તારીખથી તમારું એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થવાની છે. હવે એડમિશન જે પ્રોસેસ સ્ટાર્ટ થવાની છે, કઈ રીતના પ્રોસેસ સ્ટાર્ટ થવાની છે એ હું તમને અહીંયા સમજી લો. આખો એનો કાર્યક્રમ આવી ગયો છે, જોઈ શકો છો કે 15 તારીખથી સ્ટાર્ટ થવાની છે. તો 15 તારીખથી જે સ્ટાર્ટ થવાની છે એ એક્ટિવ ફોર કોમન રજીસ્ટ્રેશનનું પ્રોસેસ ખુલી ગઈ છે. આખી આ જે ફોર્મ તમારું યુઝર આઈડી બનાવવાનું છે એ બધી જ વસ્તુ અહીંયાથી તમને લાઈવ ડેમોમાં બતાવવાનું છું. આપણે નેક્સ્ટ વિડીયો કઈ રીતના રજીસ્ટ્રેશન પ્રોસેસ કરવાની છે એના ઉપર આપણે વિડીયો બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ મને કોમેન્ટ કરી દેશો કેટલા વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા લેવા માંગી રહ્યા છે. ઓકે, ફટાફટ મને કોમેન્ટ કરી લેશો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.